આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 77। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એકવાર સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢથી જોરાભાઈ આદિ 4 પાર્ષદોને ગામ કાળસારીમાં જૂનાગઢ મંદિરની જમીન હતી ત્યાં ખેતી કામ કરવા મોકલ્યા। તે ત્યાં ગયા એટલે ત્યાંના હરિભક્ત ગોવિંદભાઈ આવ્યા ને પગે લાગ્યા ત્યારે જોરાભાઈને બીજા પાર્ષદે કહ્યું કે ગોવિંદભાઈ સારા ભક્ત છે ને સાધુની સેવા પણ સારી પેઠે કરે છે ને તેમને દીકરો નથી તો દીકરો થાય ને તે પણ ગોવિંદભાઈની પેઠે સારી સેવા કરે। ત્યારે જોરાભાઈએ કહ્યું કે લાવો પાણી તે આ ટીંબરવાને વર્તમાન ધરાવીએ। પછી પાર્ષદ પાણી લાવ્યા તે વૃક્ષને વર્તમાન ધરાવી તેનો જીવ ગોવિંદભાઈને ઘેર મોકલ્યો। તે 10 મહિના થયા ત્યારે દીકરા રૂપે જન્મ્યો। તેનું નામ ભીમો પાડ્યું જે સારો સત્સંગી પણ થયો। પછી તે ટીંબરવાનું લાકડું ગામમાં લાવીને બળદ બાંધવા માટે એક ઢાળિયું કર્યું। તે તેમાં વાપર્યું હતું। ગામ મુંજિયાસર માંગ પટેલ રાજોભાઈ હતા। તે એકવાર સવારે વહેલા ઢોર ચારવા ગયા ત્યારે શ્રીજી મહારાજે તેને દર્શન દીધા ને રાજોભાઈ દંડવત કરીને પગે લાગ્યા અને કહ્યું, હે મહારાજ, તમે મારા ઘેર પધારો। ત્યારે મહારાજ કહે, તમે ઘેર જાઓ ને અમે આવીએ છીએ। તે રાજોભાઈ ઘેરે આવ્યા ને 2 કલાક થઈ તો પણ શ્રીજી મહારાજ આવ્યા નહીં। તેથી રાજોભાઈ દિલગીર થઈ ગયા। તેવામાં શ્રી હરિએ દર્શન દીધા તા ને પાછા અંતર્ધાન થઈ ગયા। એ રાજોભાઈ એવા ખરેખરા સત્સંગી હતા તે પારકી સ્ત્રી સામું જોતા પણ નહીં। વળી પારકું દ્રવ્ય ધૂળ સમાન જાણતા। એકવાર તેના ઘરમાંથી ઘરેણું ચોરાણું ત્યારે તેમને માનતા કરી કે જો ઘરેણું પાછું આવશે તો તેનો અડધો ભાગ ધર્માદા માંગ દેવો। ત્યારે શ્રીજી મહારાજે દર્શન દીધા અને કહ્યું, જે તમારા ફળિયા માંગ લુવાણા રહે છે તે ચોરી ગયા છે। એમ કહી અંતર્ધાન થઈ ગયા। પછી તે ઘરેનું હાથ આવ્યું તે વખતે ત્યાં રાઘવાનંદ સ્વામી પોતાના મંડળ સહિત પધારેલા ને 2 દિવસ રોકાણા હતા। ત્યારે રાજાભાઈએ સ્વામીને ધર્માદા ના રૂપિયા આપીને કહ્યું, જે હે સ્વામી, તમે પાપીઓને જમ દેખાડો છો તે મને પણ દેખાડો ને। ત્યારે સ્વામીએ કહ્યું, આ દક્ષિણ દિશામાં જો। પછી તેણે જોયું ત્યારે તેને જમ દેખાણા। આવો શ્રી હરિના ભજનથી રાઘવાનંદ સ્વામીનો પ્રતાપ હતો ને તેઓ વચન સિદ્ધ પણ હતા। એકવાર ગામધારીના 4 જણા હરિભગત વડોદરા કામ પ્રસંગે ગયેલા। તે કામ પતાવીને પાછા આવતા હતા ત્યાં તેને રસ્તામાં સત્સંગીઓ મળ્યા અને તેની આગળ વાત કરી, જે અહીં ગોપાળાનંદ સ્વામી રહે છે ને તે બહુ મોટા પુરુષ છે। ત્યારે તે 4 જણાએ જુદા જુદા સંકલ્પો કરી સ્વામીના દર્શને જવાનો વિચાર કર્યો। તેમાં પ્રથમ મેરામભાઈ માંજરિયાએ એવો સંકલ્પ કર્યો, જે મારી પાસે તલવાર અને બંદૂક છે। તેને દેખીને કહે, જે તમે પાસે રાખવા દો ને એમાં કાંઈ માલ નથી તો તે મોટા પુરુષ ખરા। પછી બ્રાહ્મણે સંકલ્પ કર્યો, જે અમને એમ કહે કે હે વિપ્ર, તમે સ્વામિનારાયણને ગઢડા જઈ રસોઈ કરીને જમાડો તો તે મોટા પુરુષ ખરા। ને 2 વાણિયાઓએ સંકલ્પ કર્યો, જે અમને કહે કે તમે ઘરાકને માલ મણનો 42 શેરને બદલે મનના 38 શેર જ આપો છો, માટે એવા દગા કરવાનું રહેવા દો।
ને એવા દગા કરશો તો જમપુરીમાં જવું પડશે, ને ત્યાં જમના હાથનો માર ખાશો. એમ કહે તો તે મોટા પુરુષ ખરા. આમ ચારે જણા સ્વામી શ્રીના દર્શને ગયા ને તેમને પગે લાગી સામે બેઠા. ત્યારે સ્વામીએ ચારેયના સંકલ્પો વારાફરતી કહી સંભળાવ્યા. ત્યારે તેઓ રાજી થયા અને શ્રી હરિના વર્તમાનધારી કંઠી પહેરી સત્સંગી થયા. પછી સ્વામીની રજા લઈને ચાલ્યા. તે રસ્તામાં ગઢડા એક ગાવ છેટું રહ્યું. ત્યારે ચારેય જણે મનમાં ધાર્યું જે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો તે આપણને ચારેય જણાને એક એક દાડમ આપે તો તે ભગવાન ખરા. પછી તેઓ ગઢડા ગામમાં શ્રીજી મહારાજના દર્શને દાદા ખાચરના દરબારમાં ગયા. તે શ્રી હરિ લીમડા નીચે સભા કરીને બેઠા હતા ને ત્યાં પહેલેથી જ ધોળકાના હરિજનોએ શ્રીહરિને દાડમ અર્પણ કરેલા તે ત્યાં પડ્યા હતા ને રતનજી બાપુ તે દાડમ મહારાજ પાસેથી લેવા ગયા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, આ દાડમ ભલે અહીં પડ્યા, તે એના લેનારા ચાલ્યા આવે છે. તેવામાં ચારેય જણા આવીને શ્રી હરિને પગે લાગ્યા. પછી શ્રીજી મહારાજે તેમને એક એક દાડમ આપ્યું. તે લઈને ચારેય જણાને શ્રી હરિનો ખરેખરો નિશ્ચય થઈ ગયો ને તેઓ બોલ્યા જે હે મહારાજ, તમે તો સાક્ષાત ભગવાન છો. પછી શ્રી હરિએ કચરા દવેને કહ્યું કે હમણાં બ્રહ્મચારી ગામ ગયા છે, તે તમે અમારા માટે રસોઈ કરવા રોકાવ. ત્યારે તે 15 દિવસ ત્યાં રોકાણા ને તે ચારેય જણાના સંકલ્પો સિદ્ધ થયા ને શ્રી હરિમાં ભગવાનપણાનો નિશ્ચય પણ પાકો થયો. તેમજ તેના નામ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 114માં પ્રકરણમાં વર્ણવ્યા છે. એકવાર ધારીના શેઠ રાઘવજીએ 2 જગ્યાએ મળીને ગામની માંડવી વાવવા રાખી ને વરસ પૂરું થયે હિસાબ કર્યો તો તેમાં 1000 રૂપિયાની ખોટ આવી. ત્યારે વહીવટદારે કોર્ટમાં તેડાવીને કહ્યું જે તમે રાખેલા ઇજારાના પૈસા ભરી દો. ત્યારે તે બોલ્યા જે રૂપિયા તો અમારા ઘરમાં નથી, તે જેમ થશે તેમ ધીરે ધીરે ભરીશું. ત્યારે વહીવટદાર કહે, સરકારી રૂપિયા છે તે બાકી ના રહે, માટે અવશ્ય પૈસા ભરી દેજો. ત્યારે એ વાતની ગામના મહાજનને ખબર થઈ. પછી સૌ મળીને તેમની પાસે કોર્ટમાં ગયા અને કહ્યું, આ તો નિર્દોષ માણસ છે. વળી રાઘવજીને કહ્યું કે તું સ્વામિનારાયણની કંઠી કાઢી નાખતો, તારા વતી અમે રૂપિયા ભરી દઈએ. ત્યારે રાઘવજી કહે, ભલે મારે બંદી ખાનામાં રહેવું પડે, પણ હું કંઠી કાઢીશ નહીં, કારણ કે મારે સત્સંગ તો માથા સાટે છે. તે વખતે ત્યાં ઘણા માણસો જોવા માટે ભેગા થયા હતા. તે સાથે 2 હરિભક્ત પણ ત્યાં આવેલા ને તેમાંથી એકે તેની ઘરે જઈને પોતાના મોટાભાઈને કહ્યું. ત્યારે તેણે કહ્યું જે આપણે 2 ભાઈઓ છીએ ને જો ત્રીજો હોત તો તેને પરણાવવાનો ખર્ચ થાય કે નહીં, માટે કંઈ પણ વિચાર કર્યા વગર આ પટારા માંગથી 500 રૂપિયાની કોથળી લઈને જા ને તેમને છોડાઈ આપ. ત્યારે તેણે તે પ્રમાણે રૂપિયા વહીવટદારને આપ્યા ને રાઘવજી શેઠને છોડાવ્યા. તે વાત સાધુ ફરવા આવ્યા ત્યારે હરિજનોએ તેમની આગળ કરી અને સાધુએ ગઢડા જઈ શ્રીજી મહારાજને કરી હતી. તે સાંભળીને શ્રી હરિ તે કણબી ભક્તો ઉપર ખૂબ જ રાજી થયા અને બોલ્યા જે આમ સત્સંગીને આપતકાળ આવ્યો હોય ત્યારે તેનો પક્ષ રાખે તેને જ ખરા સત્સંગી કહેવાય. એમ કહીને પછી સાધુને કહ્યું કે સત્સંગી અહીં આવે ત્યારે અમને ઓળખાણ કરાવજો. તે પછી થોડા મહિના ગયા ને
સમયા ઉપર તે હરિભક્ત આવ્યા ત્યારે સાધુઓએ શ્રીજી મહારાજને તેની ઓળખાણ કરાવી. પછી શ્રી હરિ ઢોલીએથી હેઠા ઉતર્યા અને તે હરિભક્તોને બાથમાંગ લઈને ભેટ્યા ને પોતાના ગળામાંથી હાર કાઢી પ્રસાદ રૂપે તેને પહેરાવ્યો ને બોલ્યા, જે ગામધારીમાં આ હરિજને રાઘવજી શેઠનો પક્ષ રાખ્યો, માટે તે પાકા સત્સંગી છે. આમ સત્સંગીએ સત્સંગીઓનો પક્ષ રાખવો. ગામ બગસરાના હરિભક્ત મેપાભાઈને મંદવાડ વધારે થઈ ગયો ને સહુ સગા વહાલા આવીને પાસે બેઠા હતા. તે વખતે મેપા ભક્તને શ્રીજી મહારાજના દર્શન થયા ને સાથે કેટલાક સંતો પણ હતા. ત્યારે તેણે સગાઓને કહ્યું કે મારે શ્રી હરિ સાથે ધામમાં જવું છે. તે મારા ભાઈ વેલાને બોલાવો. તેની સાથે મારે ઘણા સમયથી અબોલા છે તે આજે મેળવા અને પછી ધામમાં જવું છે. ત્યારે સગાઓએ વેલાભાઈને બોલાવ્યા ને તે પાસે આવીને બેઠા ત્યારે મેપાભાઈએ કહ્યું, જે હે ભાઈ, આજથી મેં તારી સાથેના અબોલા મેલ્યા ને બોલ્યું ચાલ્યું, હવે માફ કરજે. ત્યારે વેલો ભાઈ કહે કે દેહ મેલવો તે શું સૂતરનો તાતણો કાપવો છે, તે દેહ મેલીને ધામમાં જઈશ. ત્યારે મેપો ભાઈ કહે, હા, ધામમાં જવું તે મારા હાથમાં જ છે. ત્યારે વેલો ભાઈ કહે, તેની કાંગી નિશાની ખરી. ત્યારે તેણે કહ્યું, આ શ્રીજી મહારાજ અને સંતો આવ્યા છે, તે જ મોટામાં મોટી નિશાની છે. ત્યારે વેલો કહે, અત્યારે પોષ મહિનાની ટાઢ ખૂબ જ છે, તે સવાર સુધી તારો દેહ રહે તેમ શ્રીજી મહારાજને વિનંતી કર. ત્યારે મેપા ભક્તે મહારાજને વિનંતી કરીને કહ્યું, જે હે મહારાજ, તમે મને સવારે તેડવા આવો તો સારું. ત્યારે શ્રી હરિ કહે, ભલે, અમે સવારે આવશું. એમ કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા ને પછી સૌ વાળું કરીને સુવા ગયા ને ત્યાં જામનગરના કડિયા કરશનભાઈ કામ કરવા આવેલા તેમને કહ્યું કે ભાઈ, હું તારી પાસે રાત્રે જાગવા આવું. ત્યારે મેપાભાઈએ ના કહી અને તેના ઘરના માણસને કહ્યું કે તારે કાંઈ પૂછવું છે. ત્યારે તે કહે, મારે કાંઈ પૂછવું નથી ને તમારા ગયા પછી આ બધો ઘરનો સામાન મંદિરમાં આપી દઈશ ને હું સાંખ્ય યોગ પાડીને શ્રી હરિનું ભજન કરીશ, માટે તમે કાંઈ ચિંતા કરતા નહીં ને શ્રીજી મહારાજની મૂર્તિ સંભાળજો. એમ કહીને તેઓ સૂતા. પછી સવારે સર્વે સંબંધી ઉઠીને ભેગા થયા. તે વખતે મેપાભક્ત બોલ્યા, જે ઓય રે માડી રે માડી. ત્યારે તેનો ભાઈ વેલો કહે, તમે આટાણે આમ કેમ બોલો છો? આટાણે તો ભગવાન સાંભળવા જોઈએ. ત્યારે મેપા ભક્તે કહ્યું, હું પણ તેમને સંભાળું છું. કેમ જે બ્રહ્માનંદ સ્વામીએ પ્રભાતિયા માંગ કહ્યું છે, જે ભરી સભામાં ભૂદરજી તમે થયા છો મારી માડી રે, તે ધારીને હું સંભાળું છું. પછી સવાર થયું ત્યારે શ્રી હરિ મેપાભાઈને તેડવા આવ્યા અને તેમની સાથે તેઓ અક્ષરધામમાં ગયા. એક વખત ગામ બગસરાના સથવારા વેલોભાઈ, રૂડોભાઈ તથા ડોસોભાઈ અને ગામ હામાપરના કરશનભાઈ ચારેય જણા મળીને ગઢપુર ગયા અને ત્યાં જઈ શ્રીજી મહારાજના દર્શન કરી પગે લાગીને ભેટ મૂકી. તેમાં વેલાભાઈ તથા ડોસાભાઈએ કાકડી, ચીપડા, કારેલા, તુરિયા દૂધી તથા ગલકાના બી મૂક્યા. ત્યારે તે જોઈને શ્રીજી મહારાજ રાજી થયા ને તે બી સચ્ચિદાનંદ સ્વામીને આપ્યા અને કહ્યું, જે આ તમે પીપળાવાળી વાડીમાં વાવજો. અને પછી રૂડા ભગતે ચોફાળ આપ્યો. ત્યારે તે શ્રીહરિએ મૂળજી બ્રહ્મચારીને આપ્યો અને કહ્યું, જે આ ચોફાળ રાખી મેલો, તે અમારે શિયાળામાં ઓઢવા કામ આવશે.
પછી હામા પર ના કરશનભાઈ બામણિયાએ મણ એક બાજરાની પોટલી હતી તે શ્રીજી મહારાજ આગળ મેલી. તે બાજરાના મોટા દાણા અને તેને લીલો જોઈ શ્રીજી મહારાજ રાજી થયા ને તે જીવુબાને આપ્યો અને કહ્યું, જે આ બાજરાનો લોટ દળીને તેનો રોટલો કરી અમારા થાળમાં હંમેશા મેલજો. પછી શ્રીજી મહારાજે વાતો કરવા માંડી. જે આ સમયે સ્વામિનારાયણ નામનો મહામંત્ર ખૂબ જ બળવંત છે ને તે મંત્રથી કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય છે. તે વાત સાંભળીને વેલા ભક્તે મનમાં ધારી રાખી. પછી 4-5 દિવસ રહીને ચાલતી વખતે શ્રીજી મહારાજની રજા લેવા ગયા ત્યારે શ્રીજી મહારાજે વેલા તથા ડોસા ભક્તને પૂછ્યું, જે તમે શું ધંધો કરો છો? ત્યારે તે કહે, અમે બકાલાની વાડી કરીએ છીએ. પછી મહારાજ કહે, તમારે બળદ કેટલા છે? ત્યારે તે બે બોલ્યા, અમારે એકની પાસે વઢિયારા 4 બળદ છે ને તે 100 રૂપિયે તો માંગે છે. ત્યારે શ્રી હરિ કહે, તેને વેચી નાખજો ને નાના ખૂટિયા લેજો ને રૂપિયા વધે તેના દાણા લેજો. પછી મહારાજે રૂડા ભક્તને પૂછ્યું, તમે શું ધંધો કરો છો? ત્યારે તે કહે, ખડના ભારા લાવીને વેચું છું. ત્યારે શ્રીજી મહારાજે મસ્તક ડોલાવીને મુક્તાનંદ સ્વામીને કહ્યું, જે આજીવિકા માટે લોકો કેવા કેવા દાખલા કરે છે. એમ કહીને તેને કહ્યું, જે તમે ખડનો સંગ્રહ કરજો ને જેઠ મહિનો આવે ત્યારે વેચજો. વળી ઘરે જાવ ત્યારે તમારી પાસે જે કાંગી ઘરેણું હોય તે વેચીને દાણા લઈ લેજો. પછી કરશનભાઈને પૂછ્યું, જે તમારે ઢોર કેટલા છે? ત્યારે તે કહે, 50 ઢોર છે. પછી શ્રી હરિ બોલ્યા, તેમાંથી 4 ઢોર રાખી બાકીના વેચી નાખજો ને તેનું અનાજ લઈ સંગ્રહ કરી લેજો. એ પ્રમાણે શ્રી હરિએ ચારેયને આજ્ઞા કરી. પછી તેઓ ઘેર ગયા ને શ્રી હરિએ કહ્યું હતું તેમ કર્યું. તે પછી બીજા વર્ષે 69 કાળ પડ્યો ત્યારે તેમને શ્રીજી મહારાજની કૃપા સમજાણી કે શ્રી હરિએ દાણાનો સંગ્રહ કરવાનું શા માટે કહેલું ને તેને શ્રી હરિનો પરચો માની સૌને પાકો નિશ્ચય થયો ને જે દાણાનો સંગ્રહ કર્યો હતો તેમાં સુખેથી કાળ ઉતાર્યો. ગામ બગસરાના હરિભક્ત વેલોભાઈ સથવારા નહાવા સારું વાડીએ ગયો ને પછી પાણીમાં પગ દીધો. તે જ વખતે તેની પિંડીએ સાંપ કરડ્યો. તે વખતે તેને ગઢડામાં શ્રીહરિએ કરેલી વાત યાદ આવી. તે પોતે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરવા લાગ્યા ને મંદિરમાં જઈ શ્રી હરિની મૂર્તિ સામે બેસી ગયા ત્યારે તેને સર્પનું ઝેર ચડ્યું નહીં. પછી સાંજે ઘેર ગયા ત્યારે સહુ ઘરના માણસોએ પૂછ્યું કે તમે આખો દિવસ ક્યાં ગયા હતા? ત્યારે તે કહે, હું વાડીએ નાહવા ગયો હતો, ત્યાં મને સાપ કરડ્યો. પછી હું મંદિરે ચાલ્યો ગયો ને ત્યાં સ્વામિનારાયણ નામના મંત્રનો જપ કર્યો. તે મને સાપનું ઝેર ચડ્યું નહીં. ત્યારે સહુ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય પામ્યા, કારણ કે તે વાડીએ જે સાપ રહેતો હતો તે ખૂબ જ ઝેરી હતો અને જેને કરડતો તેના પ્રાણ બચતા નહીં ને તુરંત જ મરી જાતા. આમ તેઓ શ્રી હરિનું ભજન દ્રઢતાપૂર્વક કરતા રહ્યા અને ઘણા વર્ષ જીવ્યા. પછી એકવાર માંદા થયા ત્યારે શ્રીજી મહારાજની સ્મૃતિ કરીને ભજન કર્યા કરે. એમ કરતાં કરતાં અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ તેમને તેડવા સાધુઓ સહિત પધાર્યા ને ખળાવાડમાં સતવારા જૂઠા પટેલને રાત્રે દર્શન દઈને કહ્યું, જે અમને વેલા ભક્તનું ઘર બતાવવા ચાલો. પ્રશ્ન ચિહ્ન. ત્યારે તે કહે, મારું ખળું રેઢું છે. તે મહારાજ કહે,
તમે અમને ઘર બતાવીને અહીં ચાલ્યા આવજો, અમે તમને રોકશું નહીં. ત્યારે જૂઠો ભક્ત શ્રી હરિની મોર ચાલ્યા, ને પાછળ શ્રી હરિ રથમાં બેઠા હતા તે ચલાવ્યો. ને સાથે ઝાઝા સાધુઓને જોઈ પટેલ બોલ્યા, તમે આટલા બધા લોકો વેલાભાઈની ઘેર કેમ સમાશો? ત્યારે શ્રી હરિ કહે, તમે તો અમને ઘર બતાવો, બાકી અમે તો તેમાં સમાઈ જઈશું. પછી તે જરા આઘેરો ચાલીને બોલ્યો, જે આ ફળિયામાં તેનું ઘર છે, એમ બતાવીને તુરંત જ પોતે ખળા વાડે ગયો. ને શ્રીજી મહારાજે વેલાભાઈને દર્શન દીધા. તે વખતે તેમના સર્વે સગાઓ જાગતા હતા. તેને વેલાભાઈએ કહ્યું, જે શ્રીજી મહારાજ તથા સંતો મને તેડવા આવ્યા છે, માટે તમે સૌ ભજન કરો. ને પછી વેલોભાઈ દેહ મેલીને શ્રી હરિ સાથે તેમના ધામમાં ગયા. પછી સવારે જૂઠો પટેલ વેલાભાઈને ઘેર આવ્યો અને પૂછ્યું, જે સ્વામિનારાયણ ક્યાં ઉતર્યા છે? ત્યારે વેલા ભક્તનો દીકરો ધનો બોલ્યો, જે અહીં તો સ્વામિનારાયણ નથી. ને મારા પિતાજીએ અડધી રાત્રિએ મને કહ્યું હતું, જે સ્વામિનારાયણ મને તેડવા આવ્યા છે. પછી તેઓ દેહ મેલીને તુરંત ચાલ્યા ગયા. ત્યારે જૂઠો પટેલ બોલ્યા, જે મને પણ ખળાવાડ માંથી જગાડીને તારું ઘર બતાવવા માટે કહ્યું હતું, તે હું ચાલીને તારું ઘર બતાવી ગયો. તે સાંભળીને ત્યાં રહેલા સૌ લોકો ખૂબ જ આશ્ચર્ય પામ્યા. ને સ્વામિનારાયણ ભગવાન તેના ભક્તોને અંતકાળે તેડવા આવે છે, તે વાત સાચી મનાણી. આમ આપને શ્રી હરિના પૌઢ પ્રતાપની વાતો સાંભળી, ને થોડી બાકી રહી તે આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.